જૂના સોનાના બદલામાં નવું સોનું આપવાની લાલચ આપવામાં આવી અને એ જ લાલચની અંદર થઈ ગઈ છેતરપિંડી. લાખોની છેતરપિંડીનો આ મામલો છે. 37.84 લાખની છેતરપિંડી કરવામાં આવી. ઘટના છે જામનગરની કે જ્યાં ચાંદી બજાર વિસ્તારમાં સોનાના વેપારીએ લોભામણી સ્કીમ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી. વેપારીએ ગ્રાહકોને ઘરેણામાં અનેક સ્કીમ આપી અને ગ્રાહકોને વિશ્વાસ જીત્યો અને લાખો રૂપિયા પડાવી લીધા. જેમાં જૂનું સોનું આપી તેના બદલામાં નવું સોનું બનાવવાની લાલચ આપી, હપ્તેથી સોનું ખરીદવા સહિતની સ્કીમ્સ પણ આપી અને છેતરપિંડી આચરી. વેપારીએ 12 જેટલા લોકો પાસેથી કુલ 37 લાખ જેટલી રકમ પડાવી અને હવે તે ફરાર થઈ ગયું હતું. જે છેતરપિંડીનો ભોગ બનનારા જ્વેલર્સના વેપારી સામે ફરિયાદ નોંધાવતા હવે છેતરપિંડી આચરનાર સોનાના વેપારીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લેવાય છે અને વધુ તપાસ હાથ ધરાય છે. જેમના અલગ અલગ સમયે એમણે રૂપિયા લીધેલા હતા અથવા તો સોનું બનાવી આપી દેવાનો વાયદો કરેલો હતો, એ તમામ મળીને કુલ 37,84,650 કિંમતના રૂપિયા તેમજ સોનાના દાગીના લઈ અને દુકાન બંધ કરીને જતા રહેલ છે. જે બાબતની ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ તપાસમાં જે આરોપી છે મનીષભાઈ નાંદા, એની સિટી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે.